એ પછી ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ ઊભો થયો કે સોનાના ભાવ વધશે કે ઘટશે, આની પર શું અસર પડશે. નમસ્કાર. 7 મે 2025ને બુધવારે ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જે જવાબ આપ્યો એ પછી ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ ઊભો થયો કે સોનાના ભાવ વધશે કે ઘટશે, આની પર શું અસર પડશે. તો આ બાબતે અમે સોના ચાંદી બજાર સાથે સંકળાયેલા એક્સપર્ટ્સની સાથે વાત કરી છે અને એમણે જે જણાવ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જ્યારે પણ જીઓ પોલિટિકલ ટેન્શન વધે તો સામાન્ય રીતે એવું જોવા મળે કે શેર બજારની અંદર ઘટાડો થાય અને સોના ચાંદીના જે ભાવ છે એ ઉપર જાય. પરંતુ ભારતે જ્યારે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જવાબ આપ્યો અને પાકિસ્તાન પર હુમલો થયો એ પછી સોનાના ભાવ છે એ MCX પર થોડા ઘટ્યા અને ગોલ્ડ ફ્યુચર છે એ 96,625 પર ટ્રેડ કરતું હતું. પણ શેરબજાર ઉપર હતું. શેરબજારમાં 100 પોઈન્ટની તેજી જોવા મળી અને આમ જોવા જઈએ તો સોનાનો ભાવ જ્યારથી 1 લાખ પર પહોંચ્યો એ પછી થોડું એની પર પ્રેશર આવતું જ હતું અને એ ભાવ એની આજુબાજુ રમ્યા કરે છે. આજની વાત કરું તો સુરતમાં સોનાનો ભાવ છે એ 10 ગ્રામ દીઠ 99,500 રૂપિયા છે. ગઈકાલે 1 લાખ રૂપિયા ઉપર હતો, થોડોક એટલે સામાન્ય ઘટ્યો છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે 1965, 1971 અને કારગિલ વોર, ભારત પાકિસ્તાનની સાથે જેટલા પણ યુદ્ધ થયા એ સમયે સોનાના ભાવની અંદર બિલકુલ કોઈ મોટી વધઘટ કે મોટો ઉછાળો કે ઘટાડો એવું જોવા નહોતું મળ્યું. મતલબમાં એ વોરની ગોલ્ડના ભાવ પર કોઈ જ અસર નહોતી પડી. જાણકારોનું કહેવું એમ છે કે સોનાના ભાવ ઉપર ત્યારે જ અસર પડી શકે જ્યારે અમેરિકા અને ઈરાકનું વોર થાય, કારણ કે એની મોટી ઇમ્પેક્ટ પડી શકે. ઈરાક પર જો અમેરિકા હુમલો કરે તો ઓઇલની ક્રાઇસિસ ઊભી થાય અને ઓઇલના ભાવ વધે અને એની સામે ડોલર વીક પડે અને એવા સમયે સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો આવી શકે. બીજું, જે ચીન અમેરિકાનું જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે એની અંદર કોઈક મોટી ઘટના બને તો પણ આની સોનાના ભાવ ઉપર અસર પડી શકે. જાણકારોનું કહેવું એમ છે કે નજીકના ભવિષ્યની અંદર આ જે બધા અમુક વૈશ્વિક કારણો છે એના કારણે ભાવ પર થોડીક અસર રહેતી જોવા મળશે, થોડી ઘણી વધઘટ જોવા મળશે. કારણ કે એક તો જે મંદ પડેલી વૈશ્વિક અર્થવ્યવસ્થા, અમેરિકાનું ટ્રેડ વોર, આ બધાને કારણે વૈશ્વિક લેવલે સોનાના ભાવ છે એ ધીમે ધીમે વધતા જ રહ્યા છે. એક એક્સપર્ટે અમને એવું કીધું કે પાકિસ્તાન પોતે જ એટલું કડકું છે અને પાકિસ્તાન એવું કન્ટ્રી છે કે વર્લ્ડ લેવલે કોઈ પણ એવી મોટી ઇમ્પેક્ટ ઊભી કરી શકે એવી તાકાત નથી. એટલે જ પાકિસ્તાન પર હુમલો થાય ને તો એની કોઈ અસર પડતી નથી. પણ ચીન છે અને ઈરાક છે કે એવા મોટા કન્ટ્રીઓની અંદર કંઈ પણ ફેરફાર થાય તો એની અસર સોના ચાંદીના ભાવ પર પડી શકે છે. પણ અત્યારે બહુ મોટો કડાકો આવે એવું લાગતું નથી, એવું જાણકારોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.